અમે બે આવ્યા છીએ કરિયાણા મારા પપ્પાના ઘરે. આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે અમારા ઘરે અમારા નયનભાઈને બહુ આગ્રહ હતો ને બહુ ઈચ્છા હતી કે અમારા ઘરે ગણપતિ લાવીએ. તો અમારા નયનભાઈ છે એ પરાણે ગણપતિ દાદા લઈ આવ્યા છે. તો આપણે સરસ આજે ગણપતિ છે એનું સ્થાપન કરવાનું છે અને એમને જો અહીંયા રાખ્યા ને અત્યારે ઉપર છે. હમણાં એને હામૈયાને એવું કરવાનું ને નીચે લઈ જશું ને અત્યારે સરસ મજાનું નીચે ડેકોરેશન પણ કર્યું ગણપતિ બાપા માટે. તો હાલો આપણે જોઈએ. જો સરસ મજાની ગણપતિ બાપાની મૂર્તિ છે એ અમારા ઘરે આવી ગઈ છે. તો હવે આપણે નીચે જઈએ ને અહીંયા જો સરસ મજાનું આમ મસ્ત ઝાડ ને બધું કેવું સરસ લાગે છે. અને સામે ધાર છે દેખાય છે, જો એ ધાર ઉપર એક ખોડિયારમાંનું સરસ મજાનું નાનું મંદિર છે. અને ત્યાં પણ ગણપતિ ઉત્સવ આજે છે અને આજે અમારા ઘરે પણ છે. હાલો પહેલા આપણે નીચે જઈએ.
બાપા બેહાડી દીધા છે અને હવે બનાવવાના છે ચૂરમાના સરસ મજાના લાડવા. તો આપણે મારા ભાભી છે ચૂરમાના લાડવા બનાવે છે, તો આપણે જરીક વિડીયો બતાવી દઈએ. ચૂરમાના મસ્ત લાડવા બનાવશું, પછી ગણપતિ બાપાને થાળ ધરશું. મુઠિયા છે બફાઈ જાય ઢોકળિયામાં, એટલે પછી આપણે હવે એના લાડવા બનાવશું. ચૂરમાના લાડવા અને દાળ ભાત શાક અને રોટલી બધું બનાવી અને પછી ગણપતિ બાપા છે એને થાળ ધરવાનો છે. અને આજે આપણે આરતી બધું કરી નાખ્યું, પણ ગણપતિ બાપાને 2 ફૂલ ચડાવવાના બાકી, તો હું 2 ફૂલ ચડાવી દઉં. તો હાલો આમાંથી 2 ફૂલ લઈ લઈ પછી ગણપતિ બાપાને ચડાવી દઉં. હવે છે ગણપતિ બાપાને થાળ ધરવાનો છે. ડીશ મસ્ત તૈયાર કરી નાખી છે. ગણપતિ બાપાની થાળ તૈયાર છે. જમી લઈ, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે. એને નહીં હતી ખાવું છે ને તારે? આજે રાયડું નાખી જો આ બસ મારા રિઝલ્ટ સારું આવે. ગણપતિ બાપાને થાળી ધરી દીધો ને હવે અમે જમી લઈ. તો આપણે આજનો વ્લોગ છે અહીંયા સુધી રાખીએ અને મળીએ આવતા વ્લોગમાં. તો ત્યાં સુધીમાં આવજો બધાય. જય શ્રી કૃષ્ણ.